જને આપ્યું જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયો છે અભિમાન તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદે કરો આજ અંતમદ એક છે હરિ ગુરુ સંત સવરો તો હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેશ પરમ પુરુષ પરમાત્મા તો સુલાગેલે તો નેહ વિના હરિ નામ તમે કરો કોટી ઉપાય સાધન વિજય આદરો કરો દિયો શોધન થાય તો જેમ જેમ જીવ છૂટવાનું તમ કરે તેમ તેમ બંધાય આપ બળે છૂટે નહીં છોડે સદગુરુ રાય સદગુરુ મહારાજ આજે દિનેશભાઈની પ્રથમ નિર્વાણ તિથિએ પહેલાદભાઈના પરિવારે દૂર દૂરથી મહાપુરુષો બોલાવી પરસ્પર દર્શન આપી અપાય એ બદલ આ પરિવારને કોટી કોટી વંદન. જે મહાપુરુષો એક એક શબ્દ આપણા જીવનમાં ઉતારવાનો છે. અમારા ડીસાથી જસુરામ મહારાજ, ભગતરામ મહારાજ, कैलाशपुरी बापू, कुबेरराम महाराज, बाबूराम महाराज महापुरुषो बधाई दर्शन आपे ए बदल कोटि कोटि वंदन. जे महापुरुषो और ब्रह्मानंद महाराज ने जे वाणी एक एक शब्द एना पर आप विचार करवा जेवो. જેમ કે આ તો આ પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે ભજન તો ઘેર ગોઠવ્યું પણ એની મરજી હોય એમ થાય. જો તો ભજન જ એમના નોમનું જ કરવાનું છે. આપણે ગણેશ વંદના થઈ જઈને વાલો વર્ષ્યા કે ભાઈ આ તો એના કોઈ હાથે આપણે દાડો ના મળે કે પ્રકૃતિનો નિયમ છે અને આ થવાનું જ હોય એમાં કોઈ અફસોસની વાત નહીં. આપણે જો તો ભજન જ કરવાનું, ભજન થઈ ગયું. ગુરુ મહારાજ તો ભજન કરવાનું છે, ભજન થઈ ગયું. અને ભાઈ તોય આશ્રમમાં થયું, વિચાર તો કરો. આવા મહાપુરુષોના દર્શન અને એમનો ભાવ છે. પહેલું મને હોત જ કહેતા હતા કે મહારાજ આપણે આશ્રમમાં રાખશે. બધું આટલું જુઓ વાલાને અને પાટણવાળા માણસો આવ્યા કે પાટણમાં વરસાદ ચાલુ છે તો કે જાણો જે થાય ખરું, પણ એમના વચન તો પડી ગયો. હા, અને મહારાજે વિચાર કર્યો આવતા આવતા કે આશ્રમમાં રાખું તો સારું. તો મારા વાલાની કૃપા એમના મનમાં જે પડ્યો થઈ ગયો. એટલે મહાપુરુષોને આપણે ખૂબ વાતો વાઘોળવાની છે, વાઘોળીને આપણા જીવનમાં ઉતારવાની છે. જીવનમાં ઉતારીને આપણું જીવન ધન્ય બનાવવાનું છે. અને આ અવસરો આપણને મળ્યો છે કે મળશે. આ ઓછી ઉંમરમાં આપણને અફસોસ થાય છે, પણ કર્મે ઊંચો કર્મે નીચો કર્યા કર્મ ભોગવનારો પરમાત્મા કે તો મને દૃષ્ટિ છે મત. આપણે બધા કર્મેથી જ આવ્યા. તમે જે અવતાર ધર્યો, હાલ કૈલાસપુરી બાપુ બોલ્યા કે હોય પ્રગટ થયા એ કર્મથી જ પ્રગટ થયા. અને તમારું સજીવકરણ પડ્યું હોય તો એ પ્રગટ થવું પડે. એમાં કોઈ મિનમેખ નથી. જેમ કે આ જે તમે કરો છો એ પુણ્ય નથી કરતા. આ વારમાં ત્રણ નાખો, કો તો જે કરો કર્મ કરો એ પુણ્ય ના કહેવાય, એ તમારું કર્મ કહેવાય. અને તમારું કર્મ બંધન થાય, એ કર્મના બંધનના આધીન તમે અવતાર કરો. એટલા માટે મહાપુરુષે આપણે જે રાહ બતાવી છે. હાલ કુબેર મહારાજ વાણી બોલ્યા, શું ઓળખાયું? બોલવા વાળાને ઓળખાયું.
ગુરુજી મારા બોલવા વાળાને ઓળખાયો અને वो બોલ્યા બોલન હારો બેઠો કાયામાં પરખે ગુરુમુખી પ્યારા 52 અક્ષર 12મી વાતો તોય મહાપુરુષે કોઈ સી કે બોલનારાને ઓળખાયો બોલે બોલાવે સબ ઘટ બોલે સબ ઘટમાં તો રહ્યો સમાજ જો તું તો એવો ને એવો છે બીજો આખા પાસો કોઈ છે ચમ હરખો છે એવડો તો ચનો લોબા પોળો છે તે ચમ હરખો છે કોણીથી પાતળા પવનથી જીના આદમ સે પરંપરા બધે ઘટે ને રાખે બરાબર કાયમ રહે એ કીર્તારા ધરતીથી જેટલો પોળો છે તે ધરતી ચો પડી છે પણ તમારી ધરતી ચો છે પોતાની ધરતી ચો છે આ ધરતી છે જે શરીર તમારું છે એને ક્ષેત્ર કીધું છે એને ધરતી પણ એટલા માટે આપણી ધરતી આપણા કલર છે આ ધરતીનું જ બન્યું છે આ માટીનું બન્યું છે માટી કરે બંગલા में बोलता नर कौन था माटी तो कुछ बोले नहीं तो उसके अंदर कौन था આ માટી બોલવા વાળી છે માટીને જે ઘડતર કર્યું છે એના પર શો કર્યો છે જે માટલા પર આપણે શો કરે અને એમાં જળ ભરાય એ જળ ભરાય તો એ કેટલું ઠંડુ થાય એમ આ શરીર પર જબ માં ઉમા નાવા બેઠા તારે શરીરથી મેલ ઉતારી શું પ્રગટ કર્યા ગણપતિ કે પ્રગટ કર્યા કે મેલ ઉતારી પ્રગટ કર્યા તો માટી હવા છે માટીમાં તમે પણ ઘડવાના હશે આ જે વિચાર કરવા જેવી વાત છે કોક કરીને જો તમે અવતાર લીધો તો કોક કરીને જો અને આપણે કોલ કરીને આયા છે જો ની કરો ને તો આખરે એના એ લખ 84 ઘણું ફરી આયો ઘેર ઘેર પશુ અવતારો સ્વર્ગે ગયા પાસા આયા નારક સુખદેવ યારો લાતા મેરો આયેલો જલમ સુધારો તોય કીધું કે મારો જલમ સુધારો અજય ગુરુ મહારાજ હું તરત જલીલો છું તરત નાઠો છું તોય મારો જલમ સુધારો જમન કીધું છે કે કોઈ સંતનું શરણું શિકારી અને આ વાતને તું જોણી લે તો તારો જલમ સુધરશે ને કે સુધરે નહીં એટલા માટે મહાપુરુષે જે મહાપુરુષો ગુરુનું જ શરણું શિકાર્યું છે એક તો ઇતિહાસ આવો કે ગુરુ વિના કોઈ પાછો કોઈ નહીં કોઈ ઇતિહાસ નથી એનો કોઈ ઇતિહાસ નથી કેમ કે એના માટે આપણે સદગુરુ મહારાજ જોશી કોઈ બી કાર્ય કરવા તમારો આત્મજ્ઞાનને ઓળખવા છે તો સદગુરુ મહારાજને આપણે સદગુરુ મહારાજની વાત આપણા ભાયગમાં હોય તો જ મળે ભાયગ સેવા ના મળે જો ભાયગમાં હોય તો સદગુરુ મહારાજ મળે અને ભાયગમાં ના હોય તો આયા એવા લેવા કેમ કે તમારા ભાયગમાં નથી કેવા જ રહ્યા નથી કીધું ખરા પણ મોડ્યું નથી કીધું ખરા પણ કર્યું નથી તો ચોથી તમને મળે જાપુ છે આશ્રમ પણ જો તમે વાહના જો મેળ પડે ભાઈ જો ઠેકોણું છે ઈ જ આવવું પડે અને ઠેકોણું છે એકણ જઈ અને આ ઓની પ્રાપ્તિ કરવાની છે બીજી વાત જ નથી સંસારમાં રહી મન મોરી પાસ સંસારમાં રહી જણ્યોને જીવાડો કોઈનો પાળો એમાંથી તમને કોઈ મોકો મળે તો ભક્તિ કરજો કે બાવા થઈને ભક્તિ નહીં કરવાની આ સંસારની જ વાત સંસારમાં જ રહીને ભક્તિ કરવાની છે અને મહાપુરુષો જેના ઇતિહાસ રહ્યા ને એ સંસારમાં રહીને ભક્તિ કરી આ ઉમિયા માતાએ આશે અને આપણી કુળદેવી આશે જેને કુળ તાર્યું છે કોઈ ભગત માણસ કે 71 ભેટી તારે તો ઓયકડે આપણું કુળ તાર્યું છે પણ જો વાતની ખબર પડે આદિ શક્તિ પરમેશ્વરી જ્યારે પ્રગટ થઈ ને ત્યારે વિકાળ જે આગના પ્રગટમાં આવી અને જ્યારે કોઈ સદગુરુ મહારાજ મળી ગયા શું કરવું પડ્યું એના પતિને પગમાં પડવું પડ્યું શંકર ભગવાન પગમાં પડ્યા કે ના પડ્યા ચમ કે આગના ઠારવા ગઈ હતી શીતળતા જઈ આગને ઓળવા પોતે તપી જાવે મૂર્ખને બોધ ના લાગે એને સંત ભલે સમજાવે જેને 4 વેદ વંચાવે એ મૂર્ખને બોધ ના લાગે એને સંત ભલે સમજાવે તને
ભુવનના જીકે ધડાકાને ગુરુને જ્ઞાન બતાવે. એ તો એના મસ્તીમાં કે મને આ ખબર પડી છે, મને આ ખબર પડે. પણ જોજે આ ચાકુ નાખો છો ને એ કોઈ ગુરુ વિના તમને વિદ્યા ના શીખવાડે. ત્રણ ભુવનના જીકે ધડાકાને ગુરુને જ્ઞાન બતાવે. ફરી ધવનીમાં હેડ ભટકતી હરિગુણ ના ગાવે. એ નુગરી કોઈ નેણો ફરમાવે ના આવે, કદી આને ના આવે. આવતા ના પોતે પોતાની વાત કરો, અહંકારની વાત કરો. અને જેને રાવણ અહંકાર આવ્યો તો એ રોમના હોમું પડ્યો કે ના પડ્યો? રણાકશે હોય ભગવાનના હોમું પડ્યો કે ના પડ્યો? તો શું આપણે ઇતિહાસ આવ્યો તો તમે જુઓ, બીજું કોઈ જોવું નથી. આવી જેને વાત આપણને સદગુરુ મહારાજે બતાવી છે કે રઘુરીત સદા ચલી આવી પ્રાણ જાય પ્રવચન. આવી જેને વાત મર્યાદા પુરુષોત્તમ રામ આપણે વશિષ્ઠ મુનિના ચરણોમાં ગયા અને એ વાતને જોણી દીધી. તમે એને શું જરૂર હતી ભાઈ? ત્રણ લોકનાથી નાથ હતા રામચંદ્ર ભગવાન, તો એમને છે વશિષ્ઠ મુનિના ગુરુ ચરણે જવું પડ્યું અને આ વાતને જોણી દીધી કે હું કોણ છું નહીં કોણ. ભગવાન જેઓને વાત આ જાણવા માટે કોઈ સંતનું શરણું સ્વીકારવું પડે છે અને સંતનું શરણું સ્વીકારી અને એમના જીવનનું ધન્ય બનાવે. કોઈ બી વાત કરી જો બધા આ મહાપુરુષો પ્રગટ થયા, આખો વિશ્વ પ્રગટ થયા, પણ કર્મ સિવાય હાથી પરમની તો વાત છે. જે જે મહાપુરુષે બોલ્યા છે, ગુરુ મહારાજનું જ્ઞાન તો પ્રગટ છે. મહારાજ ગુરુ મહારાજનું જ્ઞાન તો આપણે લેવામાં આવે છે, એ હાલવામાં નથી આવતું. જેને કોક લેવું હોય તો હવે ગોળે તો પાણી પીવું હોય તો ગોળે જવરાય, અને કોઈ વસ્તુ લેવી હોય તો દુકાને જવરાય. અને તમારો આત્મ જ્ઞાનની જો વાત સમજવી હોય, તમને પોતે પોતાને સમજવું હોય તો ગુરુ ચરણે જઈ, હે ગુરુ મહારાજ આધીનતા રહીને પ્રશ્ન પૂછો. કોણ ચરણમાં જાય છે? હરિગુરુ સંતના ચરણ સેવતા જલમ મરણ મટી જાય છે. આધીનતા આવે, આધીનતા આવી અને ગુરુ મહારાજને હાજી કરો. એ મહારાજ મારા પાપ ઘણા છે અને હું પાપ ઘણા કર્યા છે. જેસલ જેવો હોય પીર થઈ ગયો તો આપણા તો શું પાપ? કેમ કે એમને પાપ પોકાર્યું હતું. હું આટલા કર્મ કર્યા છે, બસ હાથ બોલી ગયો. અને હાથ ગુરુ મહારાજ આગળ ગુરુ મહારાજ બધી ખબર છે કે તમે શું કરો છો, કેવા છો, શું નહીં કરતા, કેવા હેડો છો, કેવા ચાલો છો, શું કરો છો, કેવું ભજન કરો છો, કેવું ગોણી ગો છો, બધું ગુરુ મહારાજને ખબર છે. કેમ કે ચોખા હોય તો હો ને કે કોઈ તમે ઓળિયોના વર્તમાન ના હોય અને આસમાનના તારા ઉતારે તો ચો મેળ પડે? કદી ના પડે. વર્તમાનની વાત છે. વર્તમાન એટલે વર્તમાન આપણે ગુરુ મહારાજ શીખવાડે કે તું વિવેક વિચાર ને તારામાં વર્તમાન કેલું છે, તો જ તારામાં ભક્તિનો એક તલનો ત્રીજો ભાગ તો જ પ્રગટ થશે ને કદી થાય. આવી જેને વાત અને તમારા તો આવું ભાગ્ય છે આ અવસર્યો મળ્યો. આ સોટા આવ્યા તો હોય આવીને જુઓ ઓફળો છો કે કેમ કે એ પ્યાસી છે. શેના પ્યાસી છે? શેના પ્યાસી છે? ફક્ત બોલો, શેના પ્યાસી છો? રામ નામના. મારે રામ નામ જાણવું છે. મારા સદગુરુ મહારાજનું જે શબ્દ છે એ મારા જીવનમાં ઉતારી અને મારું જીવન ધન્ય બનાવું. મારા ગુરુ મહારાજ હું તાજી રહ્યો છું. મારા ગુરુ મહારાજ ત્યારે મને હાલે અને હું ઝીલી લઉં. એક શબ્દ ગુરુ મહારાજ મને હાલે અને મારા અંતરમાં ઉતારેલો ભાવ. કેમ કે પેલો એક ખાલી માટીનું જ પૂતળું કરી દીધું ત્રણ ગુરુનું. એકલવ્યાની વાત કરો છો તો ઓય મહારાજ બોલે છે, સુભદ્રા મહારાજ ધ્યાનમાં ધરે છે અને ઓય કણ પ્રગટ પરમાત્મા સ્વરૂપ જે બોલું છે એ કેથમ કરે છે. ઈયોને નહીં કીધું, એ તો સુભદ્રા મહારાજે કીધું છે, દસુરામ મહારાજે. પણ કેથમ કોને કર્યું? રાધુભાઈ મહારાજે કર્યું. અને ઈયોને પ્રગટ થયું તોય કે લાય મારી દક્ષિણા. બોલો બાપુ, શું આદેશ કરો કે તારો જમણો અંગૂઠો આલી દે? લે, તમારું છે, મારું છો છે. આ દેહ તમારો છે, આ તને તમારું છે, આ મને તમારું છે, અને આ મુએ આખો તમારો છું. તમે માગો એ કોણ કરવા બેઠો? એના કારક સુધર્યું હો. એમને આમ વાતો હાથે કારક ના સુધરે મારા.
ભક્તિ ઉજાગરા કરતા કારજ ના સુધરી સંતોની સેવા કરજો, સંતોની સેવામાં પ્રગટ રહેજો, પણ કેવી રીતે રહેજો? ભાવથી. ભાવના ભૂષા સો મારા વાલમાં, ભાવે ના ભાવે પ્રભુ પેટનું ભરી હિત લાવી પધારો મારે ઓગણે હરી. ઓગણે હરી દયા દાસ પર કરી હિત લાવીને પધારો મારા ઓગણે હરી. એક એક શબ્દ ભાવ ગણો, કોઈ પત્તો લાગે નહીં. તમારો ભાવ હશે ને તો પ્રગટ પરમાત્મા તમારા ઓગણે હેડે હેડે આવશે અને જીરાભાઈ લાવો મારા જમવું છે. હા, જબ ગુનાકર નહીં વાંચ્યું, વિદુરના ઘેર વાંચ્યું, કર્માબાઈના ઘેર વાંચ્યું, તો એ તો થાળી પાટલા પર કૃષ્ણ હતો, તોય ભૂલી ગયા, ભોળે ભૂલી ગયા હતા. મારા પરમાત્મા બતાવ્યો.